શહેરના મોપલમાં પૂરના પાણી યથાવત જોવા મળ્યા। પ્રભુકૃપા સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે તો ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે। ગટરના પાણી ઘરોમાં ઘૂસતા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો મુશ્કેલ પરિસ્થિતિ છે। એ વચ્ચે રહીશો હજુ મદદની રાહમાં છે। પૂર બાદ જનજીવન હજુ પૂર્વવત નથી થયું અને હજુ પણ અમદાવાદ શહેરના વિસ્તારોમાં જ્યાં પાણી છે તે યથાવત જોવા મળ્યા છે તો ક્યારે અસરશે આ પૂરના પાણી એ પણ એક મોટો પ્રશ્ન છે। લોકો અત્યારે ભારે હાલાકી વેઠી રહ્યા છે। ધોવાઈ જાય છે। આખરે પ્રશાસન શું કરે છે તેને લઈને સવાલ થાય, કારણ કે મધ્યમ વર્ગો હોય છે જે પોતાની રોજીરોટી માટે તનતોડ મહેનત કરતા હોય છે અને વર્ષોથી અનાજ જે ભરાવતા હોય છે કે જે દર વર્ષે એટલે કે આખું વર્ષ ચાલે, પરંતુ આ વરસાદ અને વરસાદમાં પ્રશાસનનું જે પાપ બહાર નીકળે છે, ભ્રષ્ટાચાર જે સામે આવે છે અને વરસાદી પાણીનો સમયસર નિકાલ નથી થતો અને આખરે ઘરોમાં પાણી ફરી વળે છે અને આખરે 12 મહિનાના જે અનાજ ભરાયેલા હોય છે તે પણ આવી જ રીતે ખરાબ થતા નજરે પડે છે। બેન, કેટલા સમયથી તમારા ઘરમાં પાણી હતું અને કેટલી હેરાનગતિ તમે? ગયા ગુરુવારથી પાણી છે, અત્યાર સુધી પાણી છે। કોઈ જોવા બી નહીં આવ્યું, કોઈ કંઈ કહેવા બી નહીં આવ્યું કે તમારે કંઈ હેલ્પ જોઈએ છે કે આ ઇવન ભલો ખાવાનું તો બગડ્યું પણ એમને એવું બી નહીં થતું કે ત્યાં જઈને તપાસ કરી। હેરાનગતિ છે, પાણીનો નિકાલ થવો છે કે નહીં? પાણીનો નિકાલ નહીં, આગળ પાણી મોટી સોસાયટીઓની અંદર પાણી કાઢે એ પાણી બધું અમારા ઘરોમાં આવે એટલે આ બાજુ તો કોઈ જોવા જ નહીં આવતું। 3 દિવસથી બધા અમે ઘરે ને ઘરે છીએ। અમારે કોઈ પેઠું પગાર તો હાલવાનું નહીં, અમારો તો પગાર ત્યાં કપાવવાનો જ છે। અમે મધ્યમ વર્ગના માણસો છીએ। પ્રશાસનને સવાલ કરી રહી છે કે એમનો શું વાંક હતો કે આ જ પ્રકારે આ પાણીના કારણે તેમનું ઘર વખરી આજે સપના રોડાતા પાણીમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।